ટપકેશ્વર મહાદેવ વિયા છે અહીંયાથી થોડા આગળ જાવી છે આ બધા ભાઈ બન આગળ કાકા જો નદી અંદર જાય નદી અંદર થી મોરા પાણા વસળ થતા આવ્યું છે ભાઈ બન આગળ બધા ઊભા છે આ જો બધા આગળ ઊભા આપણે ત્યાં જવાનું છે ગુફા છે ત્યાં ગુફા અંદર હોરો નીકળ એવું કહેવાય છે ગમે એવો જાડો માણા હોય ને તો ગુફા હોરો નીકળી જાય છે આપણે જોયું આપણે નીકળી જઈએ છીએ વાહ ક્યા સીન હે વાહ ક્યા સીન હે જો આ રે ગુફા છે આની અંદર થી હોરો હાલવાનું હોય અંદર થી જવાય છે આપણે નહીં જવાના બીજા કઈ જાય છે આ બધા જાયલા જાવા જો વાહ તારો બ્લોક પાડો આ ગુફા અંદર જવાનું ગુફામાં બીકણ માણસો છે કોઈ જઈ શકતા નથી ઘણા બીવે છે એટલે એક જઈ શકતા નથી જોયું કોણ જાય છે અંદર પેલા કોણ અંદર ઉતરે આપણે જોયું હા તો એક જણ જે ઉતર્યું છે હાલ જાવ હજે તો હાલ જ જાય આપણે ટ્રાય મારવી કેટલે સુધી જઈ એકવી સીવી હાલો ફકત હાલો હાલો જલ્દી કોણ કોણ હાલે આગળ મહાદેવ મહાદેવ ચલો આર્મી ટ્રેનિંગ ગુફા અંદર એટલે ગુફા નીકળે આપણે જોઈ બાબા તું શેડ ન મારતો હાલો જલ્દી હાલો ઓલા બાસ આવી ગયા વિપુલભાઈ વી ગયા હજી અંદર જો હાલ જ ગમે એટલી લાંબી ગુફા હોય હરેશભાઈ તમારો બ્લોગ ચાલુ રાખજો અહીંયા અંદર ગુફા અંદર કેટલું અંદર વિયા છે ત્યાં શંકર ભગવાન નું શિવલિંગ છે પાણી ચાલુ જ હોય ગમે એવો શિયાળો ઉનાળો અહીંયા જો પાણી ચાલુ જ રહેશે શિવલિંગ છે આ પેડો ઉપર ટાઢો જ રહે ગુફા ચાલુ છે બધા પોતાની નિશાની મૂકતા હોય હું પીછા એટલે આવ્યો આગળ બહુ જવાય એવું લાગતું નથી હવે આગળ નહીં જવાય બહુ આગળ જવાય એવું છે પણ હવે નથી જવું ટાઈમ નથી અમારી પાસે એટલે મહાદેવ મહાદેવ ટાઈમ નથી એટલે નકર આગળ જાય પાછા વિયા બહાર વિયા છે જો અંદર થી બહાર થી બધા ચાલ્યા અંદર ગુફા અંદર થી હાલો મહાદેવ ઉપર ભટકાય છે મહાદેવ નહીં કાઢ નાખ લા રાતું સોલ આ ગુફા અંદર થી બધા બહાર નીકળી જશે ક્યાં લઈ જઈશો તમે ક્યાં લઈ હોતા કા તારે કેમ થયું મારે ક્યાં નતો